નોરતાની શુભકામનાઓ. બરાબર ને? હા. તો મોડા ઉઠે એટલે સવાર ગણે. હા, મોડા ઉઠે એટલે સવાર. આમાં હું જોઉં તું. બે લપણા છે આ બે, એટલે બે એમાં બે નથી હરખા જોઈ છે. લે. તો ચલો મેડમાં આપણે બનાવે છે પાઉંભાજી, આપણે જોઈએ. મમ્મી તો હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ. આજના નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તમને બધાને કેમ છે અને તમને બધાને નોરતાની શુભકામનાઓ. બરાબર ને? હા. તો આજે તો અત્યારે જવું છે માતાજીએ દર્શન કરવા મેરડીમાં. તો હું જાઉં છું બહાર, અને કાલ તો અમારે પાસ આવ્યા હતા. તમે ગયા હતા નોરતાને પહેલા દિવસે દાંડિયા રસ રમવા, ગરબા રમવા. તો મેડમ તો આ પછી રાતે મોડું થઈ ગયું તો આવી ગયા હતા, થાકી બહુ ગયા હતા. થાકી જઈએ ને ગરબા રમવા. કે શું છે, આટલા ટાઈમથી રમ્યા ન હોય અને સ્ટાર્ટિંગમાં સીધો પહેલા જ નોરતેથી ચાલુ કરે રમવાનું, એટલે થોડુંક શરીરમાં આંકડું બાંકડું થાય, નસું બસું આગી પાછી થઈ ગઈ હોય, સીધી થઈ જાય ત્યારે આવશું મંદિરે. તમને કેમ રહ્યું? તારી તો પૂછવાનું ભૂલી ગયું. ગરબા રમ્યા હતા કેમ રહ્યું? ગરબા રમ્યા કેમ રહ્યું? કઈ નહીં, મજા જ આવે. આવ્યો ને પણ થોડોક થાક લાગી ગયો તો. પાર્ટી પ્લોટ હોય એટલે મજા જ આવે. અને ગરબા ત્યાં તો ભાઈ રમવાની તો બહુ મજા કલાકારો આવી. હારા કલાકારો હારા હા, કલાકાર કોણ હતા? ઈ તો કયો? કલાકાર કોણ હતા? ઈ તો કયો? કલાકાર કોણ હતા? ઈ તો કયો? મને નથી ખબર. ઓલા શું નામ છે કઈક એમનું? હતા, શું નામ છે? દેવાયત. હા. દેવાયત ખરર હતા. પછી એક લેડીઝ હતી, નું નામ બહુ આવડતું નથી. બે ત્રણ કલાકાર હતા, એમાં જાણીતા આપણા એક દેવાયત ખરર હતા. ઘણા કલાકારો સારા સારા હતા. અને બોલો હવે શું તમે કહેતા હતા? ભૂલી ગઈ. ભૂલી ગયા? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. લ્યો, બસ ભૂલી ગયા. હા બોલો, ચલો યાદ કરજો. ભૂલાઈ ગયો. હા તો ચલો, હવે ભૂલાઈ ગયું તો હમણાં પછી હું બહાર જઈને આવું ને પછી એને યાદ આવે તો આપણે વાતચીત કરીએ. Women. તો ચલો અત્યારે હું મંદિરે જઈને આવું અને પછી મળું. ત્યાં ત્યાં મંદિરે તે ડેકોરેશન ને બધું કર્યું હોય છે લગભગ. ગયા વખતે તો ફૂલ ડેકોરેશન કર્યું હતું. એમ કહું છું કે આજે પણ અમારે જવાનું છે. આજે અમારે પાસ આવ્યો છે તો આજે અમે જવાના છીએ. તો તમે બ્લોગમાં બન્યા રહેજો પૂરેપૂરા. તો ચલો અત્યારે હું મંદિરે જતો હોઉં, મંદિરે જઈને આવું પછી મળીએ, વાત કરીએ. ચલો બાય. મોડા ઉઠે એટલે સવાર ગણે. હા, મોડા ઉઠે એટલે સવાર. મમ્મી લાવ્યા કેમ કે રાત મમ્મી જો સાડી લાવ્યા છે ને સાડી કરે છે, ના પાડું છું તો સમજતા નથી કે નવરા નવરા શું કરવું. તો કીધું કરો, બીજું તો શું. હમણાં હંસભાઈ આવશે ને તો બધું મેકી દે. રાતે ઊંઘ આવી જાય ને તો રાતે ઊંઘ ન આવે. હમણાં હંસભાઈ આવશે ને બધું મેકી દે. કા મમ્મી? હા. હંસભાઈ આવે એટલે બધું મેકાઈ જાય. એમ કે હું લગાડું. बात तो सही है. લગાડવા કરતા જાય ને ઉખાડી નાખે જાજા વચ્ચે. ટેબલ બધું લઈ લે. એટલે હમણાં હંસભાઈ. रुको जरा सबर करो. તો ચલો અત્યારે અમે મંદિરે જાય છે ને તો મેડમને મેં કીધું તારે આવું છે તો કે હાલો ચલો મારે આવું છે. તો કીધું અમે બે જતા એ મંદિરે. તો ચલો હાલો મંદિર જવું છે ને. દર્શન કરી આવીએ. તડકો બહુ છે બાબા. તડકો એટલે ભૂકા કાઢે એવો છે અત્યારે તો. ઉનાળા કરતા ભયાનક તડકો છે. તો ચલો અત્યારે અમે જો મંદિરે આવી ગયા છે ને, દર્શન કરી લીધા છે. અને અત્યારે મેડમ તડકો લાગે ને મેડમ, તો તમે ઘરેથી બહાર નીકળ્યા ને કે બહુ તડકો છે તો મેં પાછા આવી ગયા જાઓ. તો કે મેકી જાઓ પાછા. મેં પાછા કોણ મેકવા ન હોય, હાલતા હાલતા જાઓ. તો પછી મેડમ ગયા નહીં. તો ચલો અત્યારે ઘરે જઈએ છીએ, તડકો પુષ્કળ છે એટલે. તો ચલો ઘરે જઈને મળીએ પછી. તો ચલો અત્યારે અમે ઘરે આવી ગયા છીએ અને જો બે જોવે છે. હંસભાઈ તો બધું છે ને ટેલી કરે છે. હું લાવ્યો, મારું કાંઈ લાવ્યા નથી લાવ્યા, તો બધું થોડી જાય. રેવા દે ને યાર. મને જોવા તો દે. આમાં હું જોઉં તું. બે લપણા છે આ બે, એટલે બે એમાં બે નથી હરખા જોઈ છે. લે. चाचा ये सवेरे सवेरे क्या मेरे को यही देखने का है क्या? લસણ છે લહણ છે લે ખા. છે ને બે હરખા. ઓલો એમ કે મારી આટું કાંઈ લાવ્યા એમ પૂછે. લાવ્યા તાર આટું કાંઈ ન લાવ્યા ને? લે અત્યારે શું થયું? તો ચલો હવે જમવાનું બનાવશું ને. જમવામાં પાઉંભાજી આ બનાવવાના બધું જો તોડે છે. છે. આવતો છે ને પાઉંભાજી બનાવવાના સાંજે. તો ચલો હવે પાઉંભાજી બનાવવાની છે તો બનાવો. થઈ ગયું કાંઈ? બનાવ. તો ચલો ત્યાં પાઉંભાજી બનાવે ને પછી મળીએ. ઘણી તૈયારી થઈ ગઈ છે, ખાલી વઘાર કરવાનો છે. હમણાં બનાવું, જમવા બેસવું એટલે થાય. હા તો ચલો પાઉંભાજી બનાવો મસ્તીની. હા. તો ચલો મેડમાં આપણે બનાવે છે પાઉંભાજી, આપણે જોઈએ. મમ્મી કરે છે દીવા ગરબો ને ઈ. તો ચલો મેડમ હવે ભાજી બનાવે છે. ભાજી
ભાજી માટે મૂકી દીધું છે તેલ. તો ચલો ભાજી માટે બેટર થઈ ગયું છે કે મેડમ કહે છે કે આજે કંઈ નવી રીતે ભાજી બનાવવાની છે શું વાત છે આ ડેટ લગાવી બનાવવાની શું લાગે સારું તો ચોખા સારું ખબર પડી ગઈ ચાલો તો સારું ખબર પડી ગઈ ચાલો બનાવો પછી બહુ બ્લોગ મારે મોટો થઈ જશે પછી મારે અલગ રાખવું પડે. जनता माफ नहीं करेगी. બોલો ચલો હું ખાવ છું પ્રસાદી હા, છોકરાઓ બરાબર. પ્રસાદ દેવા આવ્યા હું અહીંયા વખાર કરવા ઊભી રહી તા આવો, આવો, પેલા આવો. પ્રસાદી ખાઈ લો તો આપણે મસ્તી કરતા ચલો મમ્મી આવી ગયો લો જય માતા જય કોણ મારે જય માતા ચલો જલ્દી બનાવો ચલો ભાજી મારે નામ ચાલુ કરી દે પાણી ભરી છે ના લો ચાલો ઓકે ये मत देनो आप कर लो मुझे अपने घर जाना है मुझे घर जाना है चलो भाई आज भाई ओके चलो बाद में लागो ની બાજુ માં વાત છે દેખ આ કુચો હા આમાં આપણે રીંગણું નાખ્યું છે બટેકું નાખ્યું છે પછી ફ્લાવર. કોબી અને વટાણા નહોતા નકર વટાણા બી હું નાખું છું પણ સ્ટોર કર્યા નથી આ વખતે એટલે નથી નાખ્યા સારું તો જો તો ચલો હવે આ 5 મિનિટ ઉકળે એટલે પાવભાજી થઈ જાય અને આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમવાય બેસી જશું ગરમા ગરમ તો ચલો જમવા વખતે મળીએ અને આપણે ટેસ્ટ કરીએ કે પાવભાજીનો આ વખતેનો ટેસ્ટ કેવો છે કે અલગ રીતે બનાવેલી છે મેડમે તો ચલો આ તો હવે પાવભાજી બની જાય એટલે પછી મળીએ તો ચલો પાવભાજી થઈ ગઈ છે કમ્પ્લીટ અને આ જો આવું આવું બે મારા બેટા મને મેકીને એકલા એકલા ખાય છે પણ આ છોકરો જો ને નહોતો આવતો જો એ છોકરા ભાઈની પાછી તબિયત ખરાબ થઈ ગઈ છે કેમ શું થઈ ગયું છે શરદી ઉધરા ને એવું થઈ ગયું છે હુઈ જા ખાઈને હા દવા પીને હુઈ જા જો પાછું એવું થઈ ગયું ભાઈને તો ચલો મેડમ કેમ બનાવી પાવભાજી ટેસ્ટિંગ બેસ્ટિંગ બહુ મસ્ત છે. મારે વખાણ ન કરે તમને ઈ વાત પછી ખબર પડે એ વાત હાની તો જો પાવભાજી બની ગઈ કમ્પ્લીટ હા તો આપી ચાલો આપણે ડીશમાં ચલો તો ચલો જો આ પાવભાજી થઈ ગઈ છે કમ્પ્લીટ પાવભાજીમાં છે પાવભાજી ડુંગળી પાપડ આહા હા તો ચલો આપણે ટેસ્ટ બેસ્ટ કરીએ કેમ છે કેમ નહીં પછી તમને કહીએ ચલો આપણને બહુ રેવાતું નથી ભૂખ બહુ લાગી બસ બસ મેડમ બસ બસ હા તો ચલો આપણે ટેસ્ટ કરીએ वाह क्या एक्टिंग कर रहा है. સારી બને બાર જેવી જ બનાવી છે ભાઈ વાહ બનાવી કોણે ખોટું બનાવી કોણે એવું હું મારા વખાણ તો કરતી જ નથી. કેમ મમ્મી કેમ બનીશ સાચું કહેજો કે ઠીક ઠીક સારી બની સારી બની છે બહાર કરતાં તો બહારમાં તો બધું ન હોય પણ આપણે ઘર કરતાં મસ્ત દર વખતે બનાવીને કરતાં વખતે અલગ બનાવી છે તો સારી બની છે અને હંસભાઈને ફેવરિટ છે પાવભાજી પણ ભાઈને થોડુંક ઓલું થઈ ગયું છે એટલે કે મેળ આવશે નહીં ખાવાની જો આના આના કરે છે તો ચલો અત્યારે અમે જમી લઈએ અને પછી તૈયાર થવાનું છે નોરતા માટે બરાબર એટલા જ વહેલા જમવું તો એટલે વહેલા થોડુંક જમી લીધું 7:45 જેવું થયું છે તો જમી લે નકર તો 8:15 પછી જમવા બેસીએ છીએ 8:15 તો તૈયાર થવાનું છે જવાનું છે આપણે ઝાંઝર ગ્રુપના પાસ આજે આવ્યા છે કીધું આજે આંટો મારતા આવીએ કાલે તો ગયા હતા તો આજે આંટો મારતા આવીએ તો ચલો હવે જમીન પછી તૈયાર થઈને પછી તમને મળીએ મહાદેવ. મહાદેવ